નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ઇંગ્લિશ ટીચર. કેમ છો? મજામાં ને? ચાલો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણી રહ્યા હતા? યાદ કરો બાળકો. રીડ ટુ ઓર લેડીઝ. આપણે લાસ્ટ લેક્ચરમાં ઓર લેડીઝ રીડ ટુ પૂરું કર્યું હતું. બરાબર ને બાળકો? યાદ રહી ગયું છે ને રીડ ટુ? પેરેગ્રાફ માંથી ક્વેશ્ચન્સ આન્સર્સ એન્ડ સિમિલર મીનિંગ્સ. બ્લેક બુક માંથી 9 માર્કનું યાદ છે ને બાળકો? બ્લેક બુક છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે તે કેટલા માર્કનું છે? 9 માર્કનું છે. તો આપણે બધાએ કરવું જ પડશે. બરાબર. આજે આપણે રીડ 3 સ્ટોરી ટાઈમ. બરાબર ને? વાર્તાનો સમય. તમે બધા બોરિંગ થઈ ગયા હશો એટલે હવે મારે તમને થોડીક વાર્તા કહેવી પડે ને, હે ને? તો આપણે આજે થોડીક નાની નાની વાર્તાઓ છે તે આપણે અહીંયા જોવાની છે. રીડ 3 સ્ટોરી ટાઈમ. વાર્તાનો સમય. ચાલો બાળકો, તૈયાર છો ને મારી સાથે ભણવા માટે? બરાબર ને? ચાલો જોઈએ. A small talking dog. ટોકિંગ એટલે વાતો કરતો. શું કહે છે? બોલતો. સ્મોલ એટલે નાનો, ડોગ એટલે કૂતરો. A small talking dog was a big success. Success એટલે સફળતા. When it came to a theater. જ્યારે તે થિયેટરમાં આવ્યું. એક નાનો બોલતો કૂતરો જ્યારે થિયેટરમાં આવ્યો ત્યારે તે ખૂબ સફળ થયો. A small talking dog was a big success when it came to a theater. એક નાનો બોલતો કૂતરો જ્યારે થિયેટરમાં આવ્યો ત્યારે તે ખૂબ સફળ થયો. It told jokes. ટેલનું ભૂતકાળ છે ટોલ. ટેલ એટલે કહેવું. TELL ટેલ એટલે કહેવું. એનું ભૂતકાળ છે ટોલ. કહેતો હતો. શું કહે છે? કે તે કહેતો હતો. જોક્સ એટલે રમૂજી ટૂચકાઓ. સેંગ સોંગ્સ. સેંગ એટલે કોનું ભૂતકાળ છે બાળકો? આગળ આવી ગયું. સેંગ SANG સેંગ. સિંગ નું ભૂતકાળ છે SING. સિંગ એટલે ગાવું. એનું ભૂતકાળ છે sang. sang songs ગીતો ગાતો. and did a lot of other funny items. શું કહે છે? અને બીજી કેટલીક રમૂજ વાતો. funny items એટલે રમૂજ વાતો. on the stage. સ્ટેજ પર. શું કહે છે? કે સ્ટેજ પર બીજી કેટલીક રમૂજ વાતો પણ કરતો. A small talking dog was a big success when it came to a theater. નાનો બોલતો કૂતરો જ્યારે થિયેટરમાં આવ્યો ત્યારે તે ખૂબ સફળ થયો. એ રમૂજ વાતો કરતો. શું કહે છે? It told jokes. તે રમૂજ વાતો કરતો. sang songs. ગીતો ગાતો. and did a lot of other funny items on the stage. અને સ્ટેજ પર બીજી કેટલીક રમૂજ વાતો પણ કરતો. but while it was singing a song. પરંતુ તે જ્યારે ગીત ગાતો હતો. It was singing a song. ગીત ગાતો હતો. A beggar came into the theater. beggar એટલે મોટો. શું કહે છે? એક મોટો કૂતરો થિયેટરમાં આવ્યો. came into. into શું દેખાડે છે બાળકો? prepositions. into ની અંદર. થિયેટરની અંદર કે થિયેટરમાં એક બીજો મોટો કૂતરો પણ આવ્યો. stopped ઊભો રહ્યો. listen for a few moments.
લિસન એટલે સાંભળવું, લિસન એટલે સાંભળતો હતો. ફોર a few moments શું કહે છે કે તે થોડીક વાર આ જે મોમેન્ટ્સ થાય છે, બધી ઘટનાઓ બને છે, બાબત બને છે, એ સાંભળે છે. એન્ડ ધેન અને પછી ran up. રેન છે એ કોનું ભૂતકાળ છે? રન, RUN, રન એટલે દોડવું. અહીંયા કીધું છે ran up અને દોડીને. એન્ડ jumped, જમ્પ એટલે કૂદકો મારવો, એનું ભૂતકાળ છે jumped, કૂદકો માર્યો. on the dog, કૂતરા ઉપર. સ્મોલ ટોકિંગ ડોગ, જે નાનો કૂતરો વાતો કરી રહ્યો હતો તે કૂતરા ઉપર કૂદકો માર્યો. એન્ડ કેરીડ, કેરીનું ભૂતકાળ છે CARRY, કેરીનું ભૂતકાળ છે કેરીડ, લઈ ગયો, સાથે લઈ ગયો. ઇટ ઓફ ધ સ્ટેજ, સ્ટેજ પરથી. ફરીથી કરું છું બાળ મિત્રો, ધ્યાન આપો. બટ while it was singing a song, a beggar came into the theater. જ્યારે તે ગીત ગાઈ રહ્યો હતો ત્યારે એક મોટો કૂતરો થિયેટરમાં આવ્યો. stopped, listened for a few moments and then ran up and jumped on the dog, small talking dog. શું કહે છે કે જે નાનો કૂતરો છે એની થોડીક વાતો સાંભળી ઊભો રહ્યો અને નાના બોલતા કૂતરા પર કૂદ્યો એટલે કે કૂદકો માર્યો. એન્ડ carried it off the stage, અને સ્ટેજની બહાર ખેંચી ગયો. હવે જે મોટો કૂતરો છે એને શું કર્યું તો કે નાનો કૂતરો જે સ્ટેજ ઉપર ગીત ગાઈ રહ્યો હતો, થોડાક રમૂજ વાતો કરી રહ્યો હતો અને બીજી કેટલીક આ સ્ટેજ ઉપર ટૂચકાઓ કહેતા હતા, રમૂજી ટૂચકાઓ કહેતો હતો, ત્યારે આ જે મોટો કૂતરો છે એ ત્યાં આવ્યો સ્ટેજ પર, થોડીક વાર તેમની વાતો સાંભળી અને પછી શું કર્યું, ઊભો રહ્યો, બધું સાંભળ્યું અને પછી એકદમ નાના કૂતરા ઉપર કૂદકો માર્યો અને ત્યાર પછી શું કર્યું તો કે સ્ટેજ ઉપરથી લઈ ગયો. અને પ્રાણીઓ were disappearing, disappearing એટલે અદ્રશ્ય થઈ જવું અથવા ચાલતા થઈ જવું. શું કહે છે બંને પ્રાણીઓ. behind એટલે ની પાછળ, the curtains એટલે પડદાની. બંને પ્રાણીઓ પડદાની પાછળ જતા રહ્યા. at the side of the stage, બંને પ્રાણીઓ સ્ટેજની બાજુમાં આવેલો જે પડદો છે તેની પાછળ જતા રહ્યા. the small talking dog said, જે નાનો બોલતો કૂતરો છે તેણે કહ્યું, I am sorry about this. sorry એટલે દિલગીર. શું કહે છે મિત્રો, હું આ બાબત માટે દિલગીર છું. This is my mother, આ મારી માતા છે. She doesn't want me to be an actor. actor એટલે યાદ કરો બાળકો, શું કહે છે એક્ટર એટલે કલાકાર. અમારી માતા છે એ હું એક્ટર બનું એ તેને ગમતું નથી, એટલે મને એક્ટર થવા દેવા માંગતી નથી. She doesn't want me, want એટલે ઈચ્છા, તેની એવી ઈચ્છા નથી કે હું એક્ટર બનું. She wants me to become a doctor. શું કહે છે, શું એની ઈચ્છા છે ડોક્ટર બનાવવાની, કે મારો દીકરો એક્ટર બને એવી એમના માતાની ઈચ્છા નથી, પણ શું ઈચ્છા છે કે ડોક્ટર બને. બાળકો ફરીથી ધ્યાન આપો. just as the two animals were disappearing behind the curtains at the side of the stage, સ્ટેજ પરના બાજુમાં આવેલા પડદાની પાછળ બંને પ્રાણીઓ જતા રહે છે. the small talking dog said, નાનો બોલતો કૂતરો કહે છે, I am sorry about this. આ ઘટના માટે હું દિલગીર છું. This is my mother, આ મારી માતા છે. She doesn't want me to be an actor.
હું એક્ટર બનું અથવા કલાકાર બનું, તે તેમની ઈચ્છા નથી અથવા તે મને એક્ટર અથવા કલાકાર થવા દેવા માંગતી નથી. She wants me to become a doctor. તે મને ડોક્ટર બનાવવા ઈચ્છે છે. બાળકો સમજાણું? આટલું આ શોર્ટ સ્ટોરીનો પહેલો ભાગ પૂરો થાય છે. શું કહે છે? એક નાનો કૂતરો છે જે સ્ટેજ ઉપર થોડીક રમૂજ ટચકાઓ કરે છે, થોડીક રમૂજ વાતો કરે છે અને થોડા રમૂજી ગીતો ગાય છે અને તે આ સ્ટેજ પર ખૂબ જ સફળ થાય છે. અચાનક જ તેની માતા છે સ્ટેજ પર આવી જાય છે, તેને થોડીક વાર સાંભળે છે અને તેના ઉપર કૂદકો મારી અને તેને સ્ટેજ પરના બાજુમાં રહેલા કર્ટેન જે છે, પડદો છે, તેની પાછળ લઈ જાય છે અને જ્યારે તે લઈ જતી હોય છે ત્યારે આ નાનો બોલતો કૂતરો શું કહે છે કે મિત્રો, હું આ બાબત માટે દિલગીર છું. આ મારી માતા છે, તે મને એક્ટર થવા દેવા માંગતી નથી, તે મને ડોક્ટર બનાવવા માંગે છે, એટલા માટે એણે આ મારી સાથે કર્યું છે. ચાલો બાળકો બીજી સ્ટોરી જોઈએ. મસ્તની વાત છે. શું કહે છે? Mr. Jones was very fond of climbing on mountains. Mr. Jones છે એ શ્રી જોન્સ ને જે માઉન્ટેન્સ એટલે કે ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ પર્વત ચડવાનો ખૂબ જ શોખ હોય છે. So one year he went to Switzerland for his holiday. Holiday એટલે રજાઓના દિવસમાં. So one year, તેથી તે એક વર્ષ તેની રજાઓના દિવસમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા. વેન્ટ છે કોનું ભૂતકાળ છે? ગોનું. બરાબર ને? ગો એટલે જવું ને વેન્ટ એટલે પણ ગયા. જવાના ભૂતકાળના અર્થમાં છે. શું કહે છે કે શ્રી જોન્સ છે, મિસ્ટર જોન્સ છે, તેને પર્વત ચડવાનું એટલે કે પર્વતારોહણ કરવાનો ખૂબ જ શોખ હોય છે. તેથી તે શું કરે છે? રજાના દિવસોમાં સ્વિટ્ઝરલેન્ડ જાય છે. He was climbing a peak. Climb નું ભૂતકાળ છે CLIMB. Climb એટલે ચડવું. એનું છે એમનું ચાલુ ભૂતકાળ છે was climbing. ચડી રહ્યા હતા. A peak. Peak એટલે hill. Hill એટલે પર્વત. શું કહે છે કે જ્યાં પર્વત છે તેની સાથે શિખર. પીક એટલે શિખર. hill એટલે પર્વત અથવા શિખર. with his guide. guide એટલે ભોમિયો અથવા તો જે માર્ગદર્શક આપનારો વ્યક્તિ છે તે માર્ગદર્શક, તે તેના માર્ગદર્શક સાથે આ પહાડ ચડવાનું અથવા શિખર ચડી રહ્યા હતા. He was climbing. was climbing કયો કાળ દર્શાવે છે? ચાલુ ભૂતકાળ. ચડી રહ્યા હતા. તે તેના માર્ગદર્શક સાથે આ શિખર ચડી રહ્યા હતા. Mr. Jones was very fond of climbing on mountains. Mr. Jones છે, શ્રીમાન જોન્સ છે, તેને પર્વત ચડવાનો ખૂબ જ શોખ હતો. So one year he went to Switzerland. તેથી તે એક દિવસ તેના રજાના દિવસોમાં આ શિખર છે તે ચડવા માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા. He was climbing a peak with his guide. અને તે તેના માર્ગદર્શક સાથે આ પર્વત છે અથવા શિખર છે તે ચડી રહ્યા હતા. Be careful here. Careful એટલે કાળજીપૂર્વક. The guide said. શું કહે છે? ગાઈડે કહ્યું, જે માર્ગદર્શક છે તેને કહ્યું, અહીં કાળજીથી ચડજો. This is a dangerous place. Dangerous એટલે જોખમકારક. શું કહે છે? આ પ્લેસ એટલે કે સ્થળ. આ સ્થળ અથવા જગ્યા ખૂબ જ જોખમકારક છે અથવા ખતરનાક છે. You can easily fall. fall એટલે પડવું. easily એટલે સરળતાથી. તમે અહીંયાથી અથવા તમે અહીંથી સહેલાઈથી પડશો અથવા પડી
પડી જઈ શકો. And if you do, અને જો તમે પડો તો you will fall straight down a very long way. શું કહે છે? long way એટલે લાંબા રસ્તા સુધી. તમે જો અહીંયાથી પડશો તો તમે સ્ટ્રેટ એટલે સીધા જ ખૂબ જ નીચે સુધી જઈને પડશો. શું કહે છે કે આ જે જગ્યા છે એ ખૂબ ખતરનાક છે એવું આ જે માર્ગદર્શક છે તે કહે છે કે સંભાળજો, આ ખૂબ જ જગ્યા છે એ કેવી છે? ખતરનાક. તમે અહીંયાથી પડી શકો તેમ પણ છો. જો તમે અહીંયાથી પડશો તો તમે ડાયરેક્ટ એટલે કે સીધા જ ક્યાં ગયા જશો? ખૂબ જ નીચે જતા રહેશો. જેટલું ચડ્યા છો એના કરતાં ડબલ તમે નીચે જતા રહેશો. But he continued calmly. શું કહે છે? calmly શાંતિથી. If you do fall here, જો તમે અહીંયા પડો તો શું કહે છે? તેણે શાંતિથી આગળ વાત વધારતા કહ્યું. But he continued calmly. તેણે શાંતિથી વાત આગળ વધારતા કહ્યું. If you do fall here, જો તમે અહીંયા પડશો, don't forget to look the right while you are going down. શું કહે છે? જ્યારે તમે અહીંયાથી નીચે પડશો ત્યારે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. રાઈટ એટલે જમણી બાજુ. શું કહે છે કે જો તમે અહીંયાથી નીચે પડો તો શાંતિથી આ જે ગાઈડ છે એને આગળ વાત વધારતા કહ્યું કે જો તમે નીચે પડો તો જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. કંઈ કારણ હશે કે જમણી બાજુ જો. શું કહે છે? જો તમે અહીંયાથી નીચે પડો તો જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. એવું શાંતિથી આ માર્ગદર્શક છે એ વાત વધારતા કહે છે. કોને કહે છે? મિસ્ટર જોન્સન. ડોન્ટ ફોરગેટ, ભૂલશો નહીં, ટુ લુક ટુ ધ રાઈટ while you are going down. જ્યારે તમે નીચે પડતા હો છો ત્યારે તમે જમણી બાજુ જોવાનું ભૂલશો નહીં. There is the quiet. શું કહે છે? ત્યાં અસામાન્ય સૌંદર્ય. બ્યુટીફુલ એટલે સૌંદર્ય. શું કહે છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટીફુલ વ્યૂ. એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટીફુલ વ્યૂ. જે જ્યારે તમે નીચે પડશો ત્યારે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. શા માટે જોવાનું કહે છે? તો કહે છે ત્યાં અસામાન્ય સૌંદર્ય દ્રશ્ય, અસામાન્ય સૌંદર્ય એટલું બધું સુંદર દ્રશ્ય તમને એ બાજુ જોવા મળશે. મચ મોર બ્યુટીફુલ ધેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર. જેમ તમે અહીંથી જોઈ શકો તે કરતાં પણ વધારે સુંદર એ દ્રશ્ય તમને જોવા મળશે. અત્યારે તમે જે જગ્યાએ ઊભા છો ત્યાંથી જ્યારે તમે નીચે પડશો અને તમે જે દ્રશ્ય જોશો એ અત્યારે હાલમાં તમે જે જગ્યાએથી જે દ્રશ્ય જોવો છો એના કરતાં પણ વધારે સુંદર તમને જોવા મળશે. બાળકો કઈ ડિગ્રી છે? મોર બ્યુટીફુલ વાળી સુપરલેટિવ ડિગ્રી છે. બરોબર ને? ના કરતાં વધારે ચડિયાતું. શું કહે છે કે જ્યારે તમે નીચે પડી રહ્યા હોવ છો અથવા જ્યારે તમે અહીંયાથી નીચે પડશો ત્યારે તમે એક વાત ના ભૂલતા. શું? તો કે જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. કારણ કે there is a quite extraordinary beautiful view. અસામાન્ય. શું કહે છે કે જે કંઈ પણ બ્યુટીફુલ સુંદર જે દ્રશ્ય છે, અસામાન્ય સૌંદર્ય એ તમને જોવા મળશે. more beautiful than the one you can see from here. You can see from here. તમે અહીંયાથી જે દ્રશ્ય જોઈ શકો છો તેના કરતાં પણ વધારે ચડિયાતું દ્રશ્ય તમને, વધારે પડતું સૌંદર્ય તમને ત્યારે જોવા મળશે. બાળકો સમજાણું આટલું? શું કીધું મેં તમને? પહેલી સ્ટોરી અને બીજી સ્ટોરી રિવિઝન કરીએ તો શું આવ્યું હતું? તો એમાં આવ્યું હતું કે પેલું નાનું કૂતરું હતું. પહેલી સ્ટોરીમાં કે એક નાનું કૂતરું હતું તે સ્ટેજ ઉપર થોડીક રમૂજ વાતો, રમૂજી ગીતો અને રમૂજ ટૂચકાઓ કહેતો હતો જેના પરથી તે ખૂબ સફળ થયો હતો.
જ્યારે એક મોટો કૂતરો છે એ અચાનક સ્ટેજ પર આવે છે, આમની વાતો સાંભળે છે અને તેમના ઉપર કૂદકો મારી સ્ટેજની બાજુનો જે પડદો છે એ પડદાની પાછળ આ નાના કૂતરાને ઢસડીને લઈ જાય છે અને આ નાનો કૂતરો છે એ જ્યારે માઇકમાં બોલતો હોય છે ત્યારે એની હાથમાં શું હોય છે? માઇક. તો એ માઇકમાં ફરી પાછો કહે છે કે મિત્રો, આ ઘટના માટે હું દિલગીર છું. આ મારી માતા છે જે મને એક્ટર બનવા દેવા માંગતી નથી. તેનું સપનું શું છે કે હું ડોક્ટર બનું. પહેલી સ્ટોરી આ નાની હતી. બીજી સ્ટોરી હતી કોની હતી? તો કે મિસ્ટર જોન્સની, જે પર્વત ચડવાની ઈચ્છા રાખતા હતા, એટલે કે એમને પર્વતારોહણ કરવું હતું. એટલા માટે શું કરે છે? એક વર્ષ એના રજાના દિવસોમાં તે ક્યાં જાય છે? સ્વિટ્ઝરલેન્ડ જાય છે અને તેના માર્ગદર્શક જે ભોમ્યો છે, ગાઈડ છે, તેની સાથે પર્વત ચડવાનું શરૂ કરે છે. ત્યારે જે પર્વતારોહક છે એ એમ કહે છે કે કાળજીપૂર્વક આ જગ્યા પર ચડજો. આ જગ્યા કેવી છે? ડેન્જરસ. ડેન્જરસ એટલે જોખમકારક. તમે અહીંયાથી નીચે પણ પડી શકો છો અને જો તમે નીચે પડશો તો ડાયરેક્ટ મોટા લાંબા રસ્તા એટલે કે બહુ જ નીચે તમે જતા રહેશો. અને જો શાંતિથી કીધું છે કે જો તમે અહીંયાથી નીચે જ્યારે પડી રહ્યા હો છો ત્યારે જમણી બાજુ જોવાનું ચૂકતા નહીં. કારણ કે અત્યારે તમે જે જગ્યાએથી આ હિલનું, આ જે પર્વત છે તેનું દ્રશ્ય, એનું સૌંદર્ય જોઈ રહ્યા છો, એમના કરતાં પણ વધારે સૌંદર્ય તમને જ્યારે તમે નીચે પડી રહ્યા હશો ત્યારે જમણી બાજુ જોવા મળશે. બાળકો, આ બે સ્ટોરી તમને સમજાઈ ગઈ વ્યવસ્થિત? જો કાંઈ ના સમજાય તો 4 થી 6 ના સમયગાળામાં મને ફોન કરીને પૂછી લેવું. ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય મા માતાજી.